નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ. આપણે વાત કરીએ વલસાડથી. તો વલસાડ રેલવે સ્ટેશન પર મિશન ક્લીન અંતર્ગત ગુનેગારોને પકડીને સફાઈ અભિયાન ચલાવાઈ રહ્યું છે. જણાવી દઈએ કે પોલીસ દ્વારા છેલ્લા 2 વર્ષથી જુદા જુદા ગુનાઓમાં સામેલ આરોપીઓ સામે કડક પગલાં લેવાઈ રહ્યા છે. મહાનિર્દેશક પરીક્ષિતા રાઠોડ, પોલીસ અધિક્ષક અભય સોની તથા ડીવાયએસપી એચ વાડિયાના માર્ગદર્શન હેઠળ 16 સપ્ટેમ્બરના રોજ ખાસ તપાસ હાથ ધરી હતી. જણાવી દઈએ કે આ તપાસમાં સુરતથી લઈને વાપી સુધી સક્રિય રહેલા શંકાસ્પદ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસના હાથે ચડેલા આરોપીઓમાં સમીર અંસારી, રમઝન ઉર્ફે મોહસિન સૈયદ, એલિસ ઉર્ફે આલસા ગાયકવાડ, રેહાન શેખ, ઇદ્રીસ ખાન અને દીપક મોરે સામેલ છે. આરોપીઓ સામે ડીએસએમ કલમ 126 જાહેર સ્થળે ભેગા થઈ અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવી કે કાયદો વ્યવસ્થા ભંગ કરવો, કલમ 170 ખોટી ઓળખ આપીને પોતે સરકારી કર્મચારી હોવાનો ભાસ પેદા કરવો કે છેતરપિંડી કરવી, કલમ 128 ગેરકાયદેસર હથિયાર, દારૂ, નશીલા પદાર્થો અથવા પ્રતિબંધિત સામાન સાથે ઝડપાવવું હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે પોલીસના જણાવ્યા મુજબ આ પરિવાર આરોપીઓ ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા મુસાફરોને ડરાવી ધમકાવી છેતરપિંડી કરતા હતા. તપાસ દરમિયાન તેઓ પાસે કેટલીક શંકાસ્પદ વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે. વલસાડ રેલવે સ્ટેશન માત્ર મુસાફરી માટે જ નહીં પરંતુ સલામતી માટે પણ જાણીતું બને તે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ અને પ્રયત્ન કરી રહ્યા છીએ અને તે પ્રકારે અધિકારીઓએ જણાવ્યું હતું. આ કાર્યવાહીથી મુસાફરોમાં વિશ્વાસનો માહોલ ઊભો થયો છે અને પોલીસ દ્વારા મિશન ક્લીનને આગળ પણ તીવ્રતા આપવામાં જાહેરાત કરી છે.